ચાલો આપણે બિલ્ડિંગ ડ્રોઈંગ વિષયના બીજા ચેપ્ટરમાં બાંધકામના પેટા નિયમો અને આયોજનના સિદ્ધાંતોમાં આગળનો અભ્યાસ કરીએ. સ્ટડી ઓફ બાયલોઝમાં ઝોન્સ, રોડ્સ અને બિલ્ડિંગ્સ આપણે સમજ્યા. હવે ચોથો બાયલોઝ છે એરિયાઝ અને એફએસઆઈ. એરિયાઝ એટલે કે ક્ષેત્રફળ. સૌથી પહેલું જોઈશું પ્લોટનું ક્ષેત્રફળ એટલે કે પ્લોટ એરિયા, જેને બિલ્ડિંગ યુનિટ એરિયા તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે પ્લોટનું બીજું નામ છે બિલ્ડિંગ યુનિટ. અહીંયા હેચિંગ કરેલો ભાગ પ્લોટનું ક્ષેત્રફળ બતાવે છે, જેમાં અંદર 2 રૂમ અને એક વરંડાનું બાંધકામ કરવામાં આવેલું છે. Plot is a land enclosed by definite boundaries. એટલે કે જમીનનો એવો ભાગ અથવા ઘેરાયેલી એવી જમીન કે જેની હદ નક્કી છે, તેને આપણે પ્લોટ તરીકે ઓળખીએ છીએ. એરિયા એન્ક્લોઝડ ઇન ધ પ્લોટ ઇઝ નોન એઝ પ્લોટ એરિયા. એટલે કે પ્લોટની અંદર ઘેરાયેલો વિસ્તાર ના ક્ષેત્રફળને આપણે પ્લોટનું ક્ષેત્રફળ પ્લોટ એરિયા કહીએ છીએ. પ્લોટ એરિયા ઇઝ યુઝડ ટુ કેલ્ક્યુલેટ એફએસઆઈ. એફએસઆઈનું પૂરું નામ છે ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ. એફએસઆઈની ગણતરીમાં પ્લોટ એરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. ધ શેપ ઓફ પ્લોટ ઇઝ જનરલી રેક્ટેન્ગ્યુલર. સામાન્ય રીતે બાંધકામના પ્લોટ લંબચોરસ આકારના હોય છે. The plots which are connected with peripheral boundary in layout plan are trapezoidal shaped. એટલે કે લેઆઉટ પ્લાનમાં બાઉન્ડ્રી વિસ્તાર સાથે જે પ્લોટ કનેક્ટેડ છે તેનો આકાર ટ્રેપેઝોઇડલ શેપનો હોય છે. ટ્રેપેઝોઇડલ એટલે સમલંબ ચતુષ્કોણ આકાર. અહીંયા એક લેઆઉટ પ્લાન બતાવવામાં આવેલો છે, જેમાં ઘણા બધા પ્લોટ્સ દર્શાવેલા છે. વચ્ચેના પ્લોટ છે તે લંબચોરસ આકારના છે, જ્યારે બાઉન્ડ્રી લાઇનને અડીને આવેલા પ્લોટ્સ લંબચોરસ આકારના નથી. લાઇનથી બતાવવામાં આવેલા પ્લોટ ટ્રેપેઝોઇડલ શેપના છે. બીજો એરિયા કવર્ડ એરિયા અથવા પ્લિન્થ એરિયા. એરિયા ઓફ પ્લિન્થ કવરિંગ ધ ગ્રાઉન્ડ ઇઝ નોન એઝ કવર્ડ એરિયા. એટલે કે પ્લિન્થનો એવો વિસ્તાર જે જમીનને ઘેરેલો છે, જમીન ઉપર બનાવેલો છે, તેને કવર્ડ એરિયા અથવા પ્લિન્થ એરિયા કહીએ છીએ. Covered area or plinth area is used to calculate the ground floor construction area. એટલે કે નીચેના માળનું બાંધકામનું ક્ષેત્રફળ ગણવા માટે કવર્ડ એરિયા અથવા પ્લિન્થ એરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજો એરિયા છે ફ્લોર એરિયા. Enclosed area of the floor of a building excluding walls. એટલે કે બિલ્ડિંગના ફરશનો એવો વિસ્તાર કે જેમાં દિવાલોને ધ્યાનમાં લેવામાં આવતી નથી. એટલે કે દિવાલો સિવાયનો
ફ્લોરનો વિસ્તાર, જેને ફ્લોર એરિયા કહીશું. Floor area is used to calculate floor finish area of flooring work. ફ્લોરિંગના કામ માટે જે ટાઇલ્સ અથવા પથ્થરનો આપણે ઉપયોગ કરીએ છીએ તે ફ્લોર ફિનિશ ગણાય છે, અને આ ફ્લોર ફિનિશનું ક્ષેત્રફળ અથવા એની સંખ્યા નક્કી કરતી વખતે ફ્લોર એરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. ચોથો એરિયા છે કાર્પેટ એરિયા. It is net usable floor area of building excluding veranda, passage, lobby, balcony, stair, lift, water closet, bath and store. એટલે કે કાર્પેટ એરિયા એ ફ્લોરનો ચોખ્ખો વિસ્તાર છે, એવો વિસ્તાર છે કે જે રૂમ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જેમાં વરંડા, પેસેજ, લોબી, બાલ્કની, સ્ટેર એટલે કે દાદર, લિફ્ટ, ડબ્લ્યુસી, બાથ અને સ્ટોરને ગણવામાં આવતું નથી. આના સિવાયના જે રૂમ છે, ડ્રોઈંગ રૂમ છે, બેડરૂમ છે, કિચન છે, ડાઇનિંગ રૂમ છે, સ્ટડી રૂમ છે, જે આપણો ખરેખર યુઝેબલ ફ્લોર એરિયા ગણાય છે. એટલે કે કાર્પેટ એરિયા એ નેટ યુઝેબલ ફ્લોર એરિયા છે. It is used to calculate the functional area in the building. બિલ્ડિંગનો ફંક્શનલ એરિયા ગણતી વખતે કાર્પેટ એરિયાને ધ્યાનમાં લેવામાં આવે છે. પાંચમો એરિયા છે બિલ્ટ-અપ એરિયા. It is area of all floor above or below the ground level, including walls and excluding common stair and lift, stair cabin, machine room and water tank on terrace, and basement which is used for parking. Built-up area એ જમીનની નીચે અથવા ઉપર આવેલા બધા જ માળનો ફ્લોર એરિયા છે, જેમાં દિવાલોને ગણવાની છે, પણ સંયુક્ત રીતે વપરાતો દાદર, લિફ્ટ, અગાસીમાં આવેલી સ્ટેર કેબિન, લિફ્ટનું મશીન રૂમ, પાણીની ટાંકી અને ભોંયતળિયામાં બનાવવામાં આવેલું પાર્કિંગ ગણવામાં આવતું નથી. બિલ્ટ-અપ એરિયા ઇઝ યુઝડ ફોર કેલ્ક્યુલેટિંગ FSI. બિલ્ટ-અપ એરિયાનો ઉપયોગ FSI ફ્લોર સ્પેસ ઇન્ડેક્સની ગણતરી કરતી વખતે કરવામાં આવે છે. આપણે જોયેલા વિસ્તાર, ક્ષેત્રફળમાં પ્લોટનો વિસ્તાર અને બિલ્ટ-અપનો વિસ્તાર, આ બંને વિસ્તાર અથવા બંનેનું પ્લોટનું ક્ષેત્રફળ અને બિલ્ટ-અપ ક્ષેત્રફળ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સની ગણતરી વખતે ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા બતાવવામાં આવેલા પ્લાનમાં બે રૂમ છે, તેની દિવાલો છે અને વરંડા બતાવેલો છે. કાર્પેટ એરિયા ગણતી વખતે રૂમનો અંદરનો ફ્લોરનો વિસ્તાર, જે નેટ યુઝેબલ ફ્લોર એરિયા છે, તે અલગ બતાવવામાં આવેલો છે, હાઇલાઇટ કરેલો છે. આ પ્લાનમાં વરંડાનો વિસ્તાર પણ
ગણવામાં આવેલો છે. સાથે સાથે દિવાલોનો વિસ્તાર પણ ગણવામાં આવેલો છે. તો તે થશે બિલ્ટ અપ એરિયા. હવે જોઈએ એફએસઆઈ. એફએસઆઈનું પૂરું નામ છે ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ. તેને FAR એટલે કે ફ્લોર એરિયા રેશિયો તરીકે પણ ઓળખવામાં આવે છે. FSI is a ratio of total built up area of a building to the plot area. એટલે કે FSI એ એક ગુણોત્તર છે ટોટલ બિલ્ટ અપ એરિયા ઓફ એ બિલ્ડિંગ અને પ્લોટ એરિયાનું તે ગુણોત્તર છે. FSI is equal to total built up area of all floor divided by plot area. FSI is used to control the floor space over the plot space, means total construction area on the plot area. Following areas are not considered in calculation of FSI. Open parking on ground and basement used for only parking. Hollow plinth constructed under residential building and staircase. હોલો પ્લિન્થ એટલે એવી પ્લિન્થ કે જેમાં જમીનની ઉપર ખુલ્લા કોલમોનો એક માળ હોય છે જે સામાન્ય રીતે પાર્કિંગ માટે વપરાતો હોય છે અને એકચ્યુઅલ ફ્લોર એ ઉપરના માળથી ચાલુ થાય છે. આ રીતે કોલમ ઉપર બનાવેલા મકાન અથવા મકાનની નીચે કોલમ ખુલ્લા હોય તેવી પ્લિન્થને હોલો પ્લિન્થ કહેવામાં આવે છે. કન્સ્ટ્રક્શન ઓન ગ્રાઉન્ડ in rear margin space like water closet, bath, servant quarters, storage sheds, security cabin, weather shed up to 60 cm width. એટલે કે જમીન ઉપર જે બાંધકામ કરવામાં આવે છે નીચેના માળમાં ત્યારે મકાન અને પ્લોટ વચ્ચેની જે ખુલ્લી જગ્યા હોય છે જેને માર્જિન કહેવામાં આવે છે એમાં પાછળની ખુલ્લી જગ્યામાં WC બાથ, સર્વન્ટ ક્વાર્ટર, સ્ટોરેજ શેડ, સિક્યોરિટી કેબિન બનાવવાની છૂટ આપવામાં આવે છે ત્યારે તેવો વિસ્તાર FSIની ગણતરીમાં ગણવામાં આવતો નથી. એ જ રીતે વિન્ડોની ઉપર બનાવવામાં આવતા વેધર શેડ 60 cm વિડ્થ સુધીના હોય તો તેને પણ ગણવામાં આવતા નથી. વેન્ટિલેશન શાફ્ટ એટલે કે OTS, ઓપન ટુ સ્કાય, ઓટા, સ્ટેપ્સ અને રેમ્પ્સ. રેમ્પ એટલે ઢાળ, સ્ટેપ એટલે પગથિયા, ઓટા એટલે ખુલ્લો છત વગરનો ખુલ્લો વિસ્તાર જેમાં પ્લિન્થ હોય છે પણ છત હોતી નથી. વેન્ટિલેશન શાફ્ટ છે તે વેન્ટિલેશન માટે વપરાય છે. સામાન્ય રીતે વેન્ટિલેશન માટે વિન્ડો કે વેન્ટિલેટર બાંધકામની બહારની દિવાલોમાં રાખવામાં આવે છે પણ જ્યારે અંદરના વિસ્તારોમાં પણ વેન્ટિલેશન ઓછું પડતું હોય અથવા બહારની દિવાલમાં વેન્ટિલેશન ન હોય તો બાંધકામની અંદર પણ ખુલ્લો વિસ્તાર રાખી શકાય છે જેમાં આપણે એને વેન્ટિલેટર અથવા વિન્ડો મૂકી શકીએ છીએ. Underground and overhead water tank, electric room, stair cabin
and machine room constructed on terrace. આ રીતે આટલા વિસ્તારોને એફએસઆઈની ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવતા નથી. અહીં બતાવેલા ટેબલમાં અલગ અલગ ઝોન માટે બેઝિક એફએસઆઈ દર્શાવવામાં આવેલી છે. સૌપ્રથમ રેસિડેન્શિયલ ઝોનમાં ઓલ્ડ કન્સ્ટ્રક્ટેડ બિલ્ડિંગ હોય તો બેઝિક એફએસઆઈ 1.80 છે. રેસિડેન્શિયલ ઝોનમાં ન્યૂ પ્રપોઝડ બિલ્ડિંગ હોય, નવું બાંધકામ હોય તો બેઝિક એફએસઆઈ 1.20 છે. કોમર્શિયલ બિલ્ડિંગ માટે બેઝિક એફએસઆઈ 1.80 છે. ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ માટે બેઝિક એફએસઆઈ 1 છે. હોટલ્સ ઓન રોડ વિડ્થ 18 મીટર ઓર મોર માટે બેઝિક એફએસઆઈ 2.25 છે. આ ટેબલમાં દર્શાવવામાં આવેલી એફએસઆઈ અલગ અલગ સ્થાનિક સત્તાઓ પોતાના વિસ્તારની જરૂરિયાત પ્રમાણે રાખી શકે છે. મેક્સિમમ એફએસઆઈ, મેક્સિમમ પરમિસિબલ એફએસઆઈ ઇઝ ઇક્વલ ટુ બેઝિક એફએસઆઈ પ્લસ ચાર્જેબલ એફએસઆઈ. એટલે કે બેઝિક એફએસઆઈની અંદર ચાર્જેબલ એફએસઆઈને ઉમેરીએ તો મેક્સિમમ પરમિસિબલ એફએસઆઈ મળે છે. આ ચાર્જેબલ એફએસઆઈ એ ચાર્જ લઈને પરમિશન આપવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં ચાર્જેબલ એફએસઆઈ હોતી નથી, પણ કોઈ ખાસ સંજોગોમાં ચાર્જ લઈને પણ વધારાના બાંધકામની છૂટ આપવામાં આવે છે, જેને ચાર્જેબલ એફએસઆઈ કહેવામાં આવે છે. સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સુડાનું એક ટેબલ અહીંયા બતાવવામાં આવેલું છે. અહીંયા દર્શાવવામાં આવેલા યુઝ ઝોનમાં ગામતળ, જેમાં ફ્રી એટલે કે બેઝિક એફએસઆઈ 2 છે, ચાર્જેબલ એફએસઆઈ નીલ છે અને મેક્સિમમ પરમિસિબલ એફએસઆઈ 2 છે. ચાર્જેબલ એફએસઆઈ એ 40% ઓફ જંત્રી રેટ. જંત્રી રેટ એટલે કે ગવર્મેન્ટના રેકોર્ડમાં જમીનની વેલ્યુ જે દર્શાવવામાં આવે છે અથવા નક્કી કરવામાં આવે છે, જે સમય સાથે બદલાય છે, તેના 40% ચાર્જેબલ એફએસઆઈ તરીકે લેવામાં આવે છે. બીજો ઝોન છે નેચરલ ગ્રોથ ઓફ વિલેજ, જેમાં બેઝિક એફએસઆઈ 1.20 છે અને ચાર્જેબલ એફએસઆઈ 0.60 છે અને મેક્સિમમ પરમિસિબલ એફએસઆઈ 1.80 થશે. એ જ રીતે રેસિડેન્શિયલ અથવા કોમર્શિયલ ઝોન છે તો બેઝિક એફએસઆઈ 1.80 છે, ચાર્જેબલ એફએસઆઈ 0.90 છે અને કુલ મેક્સિમમ પરમિસિબલ એફએસઆઈ 2.70 છે. આ રીતે અલગ અલગ ઝોન માટે બેઝિક એફએસઆઈ, ચાર્જેબલ એફએસઆઈ અને પરમિસિબલ મેક્સિમમ એફએસઆઈ દર્શાવતું આ ટેબલ છે. હવે જોઈએ બિલ્ડિંગ લાઇન અને કંટ્રોલ લાઇન. It is applied for transportation roads for the purpose of future widening of road.
That means multi-lane roads. Building line is a line measured from the center line of a road decided by local authority to give permission for temporary buildings like chowkidar's quarters, security cabins, parking sheds. એટલે કે બિલ્ડિંગ લાઇન એ એવી લાઇન છે જે રોડની મધ્ય રેખાથી માપવામાં આવે છે, જે સ્થાનિક સત્તા નક્કી કરે છે અને કાચા બાંધકામની પરવાનગી આપવા માટે આ લાઇનનો ઉપયોગ થાય છે. કાચા બાંધકામમાં ચોકીદારની રૂમ, સિક્યોરિટી માટેની રૂમ અને પાર્કિંગનો શેડ સામાન્ય રીતે લેવાય છે. Control line is a line measured from the center line of a road decided by local authority to give permission for permanent buildings. Permanent buildings જે કાયમી બાંધકામ છે, જેને બનાવ્યા પછી ખસેડવાનું, તોડવાનું ઘણો ખર્ચો આવે છે, શક્ય હોતું નથી. એટલે અગાઉથી જ પાકા બાંધકામ માટે એક હદ નક્કી કરેલી છે કે રોડથી કેટલે દૂર એ મકાન બનાવી શકાશે. અહીં બિલ્ડિંગ લાઇન અને કંટ્રોલ લાઇન એ ટ્રાન્સપોર્ટેશન રોડ માટે ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા એક નાળા રોડ, નલિયા રોડ બતાવેલો છે, જેની મધ્યરેખા બતાવેલી છે. રોડની બંને બાજુ બિલ્ડિંગ લાઇન દર્શાવેલી છે અને બિલ્ડિંગ લાઇન પછી બિલ્ડિંગ યુનિટ એટલે કે પ્લોટ બતાવેલા છે. બિલ્ડિંગ લાઇનનું મેઝરમેન્ટ રોડની સેન્ટર લાઇનથી કરવામાં આવે છે. હવે જો કોઈ પરમનન્ટ બિલ્ડિંગ બનાવવું છે તો તેની હદ બિલ્ડિંગ લાઇન કરતાં વધારે રાખવામાં આવે છે, જેને આપણે કંટ્રોલ લાઇન કહીએ છીએ. અને આવી કંટ્રોલ લાઇન રોડની બંને તરફ હશે. આ રીતે કાચા મકાનના બાંધકામ માટે બિલ્ડિંગ લાઇન અને પાકા મકાનના બાંધકામની પરમિશન આપવા માટે કંટ્રોલ લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા દર્શાવેલા ટેબલમાં 5 જુદા જુદા પ્રકારના ટ્રાન્સપોર્ટેશન રોડ દર્શાવેલા છે: NH, SH, MDR, ODR, VR. NH નેશનલ હાઈવે, SH સ્ટેટ હાઈવે, MDR મેજર ડિસ્ટ્રિક્ટ રોડ, ODR અધર ડિસ્ટ્રિક્ટ રોડ, VR વિલેજ રોડ. જો આવા ટ્રાન્સપોર્ટેશન રોડની આજુબાજુનો વિસ્તાર ખુલ્લો હોય, ઓપન એરિયા હોય, એગ્રીકલ્ચરવાળો હોય, તો બિલ્ડિંગ લાઇન રોડની મધ્યરેખાથી નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે માટે 40 મીટર, MDR માટે 30 મીટર, ODR માટે 20 મીટર અને વિલેજ રોડ માટે 12 મીટર છે. જ્યારે કંટ્રોલ લાઇન થોડી વધારે છે. NH, SH માટે 75 મીટર, MDR માટે 55 મીટર, ODR માટે 30 મીટર અને વિલેજ રોડ માટે 24 મીટર. એ જ રીતે ટ્રાન્સપોર્ટેશન રોડની
આજુબાજુમાં જો ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય તો તેના માટે પણ બિલ્ડિંગ લાઇન અને કંટ્રોલ લાઇન જે ખુલ્લા વિસ્તાર કરતાં એમાં એની કિંમત ઓછી છે. એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા હશે તો રોડની નજીક બાંધકામ કરી શકાશે. એ જ રીતે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની આજુબાજુમાં 4.80 કિલોમીટર સુધીનો વિસ્તાર માટે પણ બિલ્ડિંગ લાઇન અને કંટ્રોલ લાઇનનું ટેબલ આપણી ગવર્મેન્ટે નક્કી કરેલું છે. હવે જોઈએ width of road. It is used for town or city roads and society roads. અહીંયા આપણે ટ્રાન્સપોર્ટેશન રોડની વાત નહીં કરીએ, પણ ટાઉન ઓર સિટી રોડ અને સોસાયટી રોડ માટે રોડની પહોળાઈ કેટલી હોવી જોઈએ. ઇન નેશનલ બિલ્ડિંગ કોડ 2016, if length of road is 75 meter, minimum width of road should be 6 meter. એટલે કે જો ટાઉન અથવા સિટી રોડ અથવા સોસાયટીના રોડ છે તેની લંબાઈ 75 મીટર સુધીની હશે તો તેવા રોડની પહોળાઈ ઓછામાં ઓછી 6 મીટર રાખવી પડશે. જેમ જેમ લંબાઈ વધશે તેમ તેમ રોડની પહોળાઈ પણ વધશે. અહીંયા ગ્રેજ્યુઅલી લંબાઈની સાથે રોડની પહોળાઈ બતાવેલી છે. રોડની લંબાઈ 150 મીટર સુધીની હોય તો પહોળાઈ 7.50 મીટર. રોડની લંબાઈ 250 મીટર સુધીની હોય તો રોડની પહોળાઈ 9 મીટર ઓછામાં ઓછી હોવી જોઈએ. સામાન્ય રીતે 9 મીટર પહોળા રોડ સોસાયટીમાં બનાવવામાં આવે છે. ટાઉન અને સિટીની અંદર 12 મીટરના રોડ સામાન્ય રીતે હોય છે. If development is on one side of road, the prescribed width may be reduced by 1 meter in each case. એટલે કે જો ડેવલપમેન્ટ રોડની એક જ તરફ હોય, બીજી તરફ કોઈ ડેવલપમેન્ટ ન હોય તો ટેબલમાં દર્શાવેલી ઓછામાં ઓછી પહોળાઈમાં પણ 1 મીટરનો ઘટાડો કરી શકાશે. એપ્રોચ રોડ્સ. સોસાયટીની અંદર પ્લોટ સુધી પહોંચવા માટેના રોડને એપ્રોચ રોડ કહીએ છીએ. 3 મીટર વિડ્થ અપ ટુ 15 મીટર લેન્થ ઓફ એપ્રોચ. એટલે કે એપ્રોચની લેન્થ 15 મીટર સુધીની હશે તો એપ્રોચ રોડની પહોળાઈ ઓછામાં ઓછી 3 મીટર હોવી જોઈએ. એ જ રીતે 4.50 મીટર વિડ્થ અપ ટુ 45 મીટર લેન્થ ઓફ એપ્રોચ. If length of approach is more than 45 meter, it is considered as regular road, means town or city roads. સુરત જીડીસીઆરમાં થી લેવામાં આવેલું આ ટેબલ છે, જેમાં વોલ્ડ સિટી અને ગામતળ વિસ્તાર માટે રોડની પહોળાઈ, રોડની લંબાઈ માટે અલગ અલગ લંબાઈ માટે કેટલી હોવી જોઈએ તે દર્શાવેલું છે. આના સિવાયના વિસ્તારો માટે પણ રોડની પહોળાઈ કેટલી હોવી જોઈએ તે દર્શાવેલી છે. width of road for residential use, width of road for commercial, industrial and other non-residential use.
અહીંયા રસ્તાઓનું જંકશન બતાવેલું છે. એક વધારે પહોળાઈવાળા રોડની સાથે ઓછી પહોળાઈવાળો રોડ કનેક્ટ થાય છે, ત્યારે એ કનેક્શન, એ જંકશન આગળ કર્વ બનાવવામાં આવે છે. આ કર્વની રેડિયસ કેટલી હોવી જોઈએ તે પણ ડિફાઇન કરવામાં આવેલી છે. કર્વ્સ એટ ધ જંકશન 4.50 meter radius if the width of road is 7.50 meter or less. 6 meter radius if the width of road is more than 7.50 meters but not more than 18 meters. 7.15 meter radius if the width of the road exceeds 18 meters. એટલે કે રસ્તાઓના જોડાણ થતા હોય, 3 રસ્તા હોય, 4 રસ્તા હોય, ત્યારે જ્યાં જોડાણ થાય છે ત્યાં વળાંક ઉપર વળાંકની ત્રિજ્યા પણ ઓછામાં ઓછી કેટલી રાખવી તે નક્કી કરવામાં આવેલી છે. આ વળાંક રાખવાનું પર્પઝ એ છે કે બંને રોડ ઉપરથી પસાર થતા વ્હીકલ્સ જ્યારે એકબીજાની નજીક આવે છે ત્યારે જો વળાંક રાખેલો હોય છે તો એ લોકો સમયસર એકબીજાને જોઈ શકે છે અને પોતાની ગતિને કંટ્રોલ કરીને સેફલી રોડ ઉપરથી પસાર થઈ શકે છે. એટલે કે અકસ્માત થવાની શક્યતા ઘટાડી શકાય છે. જો આવો વળાંક ઓછો હોય તો અકસ્માત થવાની શક્યતા વધારે રહેલી છે. હવે જોઈએ કોમન પ્લોટ. It is common open space used for common recreational use for residents of buildings. એટલે કે સહિયારા ઉપયોગ માટેનો એવો વિસ્તાર કે જે સહિયારી એક્ટિવિટી, રિક્રિએશનલ એક્ટિવિટી અથવા એવા યુઝ બિલ્ડિંગમાં રહેતા રેસિડન્ટ્સ લોકો માટે બનાવવામાં આવે છે, જેને કોમન પ્લોટ કહેવામાં આવે છે. રિક્રિએશનલ યુઝમાં પ્લેગ્રાઉન્ડ, પાર્કિંગ, ગાર્ડન, ફેસ્ટિવલ અને સોશિયલ પ્રોગ્રામ્સનો સમાવેશ થાય છે. કોમન પ્લોટ કેન બી ડિવાઇડ ઇન ક્લસ્ટર પોકેટ્સ. એટલે કે એકથી વધારે વિસ્તારમાં કોમન પ્લોટ હોઈ શકે છે. Shape depends upon the layout. કોમન પ્લોટનો આકાર લેઆઉટ ઉપર આધાર રાખે છે. This space should have means of access. એટલે કે રોડ ઓન વન સાઇડ. એટલે કે કોમન પ્લોટમાં જવા માટે કોઈ રોડ તરફથી એક્સેસ હોવો જોઈએ. એટલે કે કોમન પ્લોટની કોઈ ઓછામાં ઓછી એક બાજુ રોડ સાથે જોડાયેલી હોવી જોઈએ. બિલ્ડિંગ લાઇન શુડ બી 3 મીટર અવે ફ્રોમ ધી કોમન પ્લોટ લાઇન. બાંધકામની લાઇન કોમન પ્લોટની હદથી 3 મીટર દૂર હોવી જોઈએ. કોમન પ્લોટ shall not be sold to any other person and it shall not be put to any other use except for the common use of the residents or occupants. એટલે કે કોમન પ્લોટને કોઈ અન્ય વ્યક્તિને વેચી શકાતો નથી અને કોમન યુઝ સિવાયનો કોઈ ઉપયોગ તેનો કરી શકાતો નથી. એટલે કે કોમન પ્લોટ કોઈની વ્યક્તિગત માલિકીનો નથી, પણ રેસિડેન્સીના બધા જ રેસિડન્ટ અથવા ઓક્યુપન્ટ્સનો સહિયારો હોય છે. કોમન પ્લોટનું પ્રોવિઝન્સ.
રેસિડેન્શિયલ એન્ડ કોમર્શિયલ ઝોન માટે કોમન પ્લોટ ઇઝ રિક્વાયર્ડ વેન લેઆઉટ એરિયા ઇઝ 3000 સ્ક્વેર મીટર ઓર મોર. એટલે કે લેઆઉટનો વિસ્તાર 3000 ચોરસ મીટર કરતાં વધારે હોય છે ત્યારે કોમન પ્લોટ રાખવો ફરજિયાત છે. મિનિમમ એરિયા ઓફ સીપી કોમન પ્લોટ ઇઝ 15% ઓફ લેઆઉટ એરિયા. એટલે કે કોમન પ્લોટનો લઘુત્તમ વિસ્તાર 15% હોવો જોઈએ. Minimum width is 7.50 meter. 7.50 meter equivalent to 25 feet. Length should not greater than 2.5 times the width. એટલે કે કોમન પ્લોટની લંબાઈ તેની પહોળાઈના કરતાં 2.5 ગણી કરતાં પણ વધારે ન હોવી જોઈએ. લેન્થ અને વિડ્થનો રેશિયો 2.50 કરતાં વધવો ન જોઈએ. A single storied structure of pavilion or gymnasia is permitted up to 25 square meter. એટલે કે 25 ચોરસ મીટર સુધીનું પેવેલિયન પ્રકારનું અથવા જિમ્નેશિયા પ્રકારનું સ્ટ્રક્ચર બાંધવાની છૂટ મળી શકે છે. For low cost housing, common plot about 10% is permitted. એટલે કે ઓછી કિંમતના હાઉસિંગ માટે કોમન પ્લોટનો લઘુત્તમ વિસ્તાર 10% સુધીનો પણ હોય છે. ઇન્ડસ્ટ્રીયલ ઝોન. For industrial zone, common plot is required when layout area is more than 8000 square meter. Its minimum area is 5% for less than 10,000 square meter layout area and 10% for less than 15,000 square meter layout area. Common plot is used for general parking, bank, canteen and welfare centers. સુરત GDCRમાં for residential use and commercial use in a building unit of 2000 square meter or more in area, the common plot shall be provided. The minimum area of the common plot shall be 10% of the building unit. Common plot shall be provided in high-rise building irrespective of area of building unit. For industrial use, no common plot shall be provided for building unit up to 5000 square meters. In a building unit of more than 5000 square meters and up to 20,000 square meters in area, the common plot shall be provided at the rate of 8% of the area of the building unit. In a building unit of more than 20,000 square meters in area, the common plot shall be provided at the rate of 1600 square meters plus 5% of the area of the building unit in excess of 20,000 square meters. Other than residential, commercial and industrial, in a building unit of 2000 square meters or more in area, the common plot shall be provided at the rate of 20% of plot area. આ રેગ્યુલેશન સુરત GDCR માટે છે. અન્ય GDCR અમદાવાદ માટે, વડોદરા માટે, રાજકોટ માટે જુદા હોઈ શકે છે. અહીંયા લિમિટને હાઇલાઇટ કરવામાં આવેલી છે. હવે જોઈએ હાઇટ ઓફ બિલ્ડિંગ. સપાટ ધાબુ અને ઢળતા ધાબા માટે
બિલ્ડિંગની હાઇટ કેવી રીતે ગણવામાં આવે છે તે દર્શાવેલું છે. હાઇટ ઓફ રૂમ, જેને અંદરથી ગણવામાં આવે છે, જ્યારે હાઇટ ઓફ બિલ્ડિંગ બહારથી ગણવામાં આવે છે. બિલ્ડિંગની હાઇટ ગણતી વખતે તેની હાઇટ બહારથી લેવામાં આવે છે, જ્યારે રૂમની હાઇટ અંદરથી ગણવામાં આવે છે. It is the maximum height of building measured from ground level or adjacent road level to the top level of room. Stair cabin, machine room of lift up to height 2.40 meter is not considered. બિલ્ડિંગની હાઇટ રોડનું લેવલ અથવા ગ્રાઉન્ડ લેવલથી મકાનના સૌથી ઊંચા ભાગ સુધીનું માપ છે, જેમાં અગાશી ઉપર બનાવવામાં આવતી સ્ટેર કેબિન, લિફ્ટ માટેનો મશીન રૂમ કે જેની ઊંચાઈ 2.40 મીટર સુધીની હોય છે, ત્યાં સુધી તેને બિલ્ડિંગની હાઇટમાં ગણવામાં આવતું નથી. પણ જો એનાથી વધારે ઊંચાઈ હોય તો તેમને બિલ્ડિંગની હાઇટ ગણતી વખતે ધ્યાનમાં લેવામાં આવે છે. Parapet wall and water tank up to height 1.50 meter is not considered. અગાસીમાં બનાવવામાં આવતી પેરાપેટ વોલ, જેની ઊંચાઈ 1.50 મીટર સુધીની હોય, ત્યાં સુધી બિલ્ડિંગની કુલ ઊંચાઈમાં ગણવામાં આવતી નથી. આર્કિટેક્ચરલ ફીચર્સ આર નોટ કન્સિડર્ડ. સારા દેખાવ માટે જે આર્કિટેક્ચરલ ફીચર્સ બનાવવામાં આવે છે તેને બિલ્ડિંગની ઊંચાઈમાં ગણવામાં આવતા નથી. રોડની પહોળાઈ પ્રમાણે બિલ્ડિંગની ઊંચાઈની પરમિશન આપવામાં આવે છે. 6 થી 9 મીટર પહોળા રોડ માટે બિલ્ડિંગની ઊંચાઈ 10 મીટર વધુમાં વધુ છે. 9 થી 12 મીટર પહોળા રોડ માટે પરમિસિબલ હાઇટ ઓફ બિલ્ડિંગ 13 મીટર છે. 12 થી 18 મીટર પહોળાઈવાળા રોડ માટે બિલ્ડિંગની હાઇટ 18 મીટર મેક્સિમમ છે, અને 18 મીટરથી પહોળા રોડ હોય તો બિલ્ડિંગની હાઇટ 40 મીટર સુધીની રાખી શકાય છે. 18 મીટરથી પહોળા રોડ હાઈરાઇઝ બિલ્ડિંગ માટે જરૂરી છે, અને હાઈરાઇઝ બિલ્ડિંગની હાઇટ 35 મીટર કે કોઈ સંજોગોમાં 40 મીટર સુધીની પણ રાખી શકાય છે. બીજા ટેબલમાં permissible height of building for commercial building in Surat zone other than Gamtal 9 થી 12 મીટર પહોળાઈના રોડ માટે મકાનની ઊંચાઈ એક માળની જ રાખવામાં આવે છે. 12 થી 18 મીટર પહોળાઈવાળા રોડ માટે ઉપરનો માળ બાંધવાની છૂટ આપવામાં આવે છે, અને 18 મીટરથી પહોળા રોડ ઉપર વધારાના માળ પણ બનાવી શકાય છે. આ રીતે અલગ અલગ ઝોન માટે રોડની પહોળાઈ પ્રમાણે રોડની બાજુમાં બનાવવામાં આવતા મકાનની ઊંચાઈ કંટ્રોલ કરવામાં આવે છે.
હવે જોઈએ સેટબેક. અહીંયા રોડ બતાવેલો છે. રોડની બંને તરફ મકાનની હદ બતાવેલી છે, બાંધકામની હદ બતાવેલી છે, પ્લિન્થ બતાવેલી છે, નીચેનો માળ ગ્રાઉન્ડ સ્ટોરી બતાવેલી છે. Setback is used for narrow roads of city and town. એટલે કે સેટબેક એ શહેર અને નગરના સાંકડા રસ્તાઓ માટે વપરાય છે. રોડની બાઉન્ડ્રીથી મકાનની બાઉન્ડ્રી સુધીના માપને હોરિઝોન્ટલ સેટબેક કહેવામાં આવે છે, જેને ખુલ્લો રાખવામાં આવે છે. તેમાં બાંધકામ કરી શકાતું નથી. ત્રાસી ત્રુટક રેખા જેનો ખૂણો 63.50 ડિગ્રીનો છે, તે મકાન હોરિઝોન્ટલ સેટબેક પછી બનાવવામાં આવેલા મકાનની ફર્સ્ટ સ્ટોરી પછીની સેકન્ડ સ્ટોરીને ક્રોસ કરે છે. એટલે કે સેકન્ડ સ્ટોરી, ગ્રાઉન્ડ સ્ટોરી અને ફર્સ્ટ સ્ટોરી પ્રમાણે હોરિઝોન્ટલ સેટબેકની લાઇનમાં બનાવી શકાશે નહીં. તેને 63.50 ડિગ્રીની ત્રાસી રેખા ઇન્ટરસેક્ટ ન કરે તેવી રીતે પાછી ખસેડીને બનાવી શકાય છે. એટલે કે તે વખતે જે અંતર પાછું ખસે છે તેને વર્ટિકલ સેટબેક કહેવામાં આવે છે. એટલે કે અહીંયા હોરિઝોન્ટલ સેટબેક અને વર્ટિકલ સેટબેક કેવી રીતે ગણાય છે તે દર્શાવેલ છે. 12 મીટર સુધીની રોડની પહોળાઈ માટે હોરિઝોન્ટલ સેટબેક 1.50 મીટર ઓછામાં ઓછું અને 12 મીટરથી પહોળા રોડ માટે ઓછામાં ઓછું હોરિઝોન્ટલ સેટબેક 2 મીટરનું હોવું જોઈએ. Horizontal setback is open space between road line and plinth of building which are constructed on both sides of a road. It is provided for future widening of road. Land on both sides of a road up to setback distance remains in possession of plot owner. અહીંયા સેટબેક સુધીનું જે માપ ખુલ્લું રાખેલું છે રોડની બંને બાજુ, તે પ્લોટના માલિકના પોઝિશનમાં રહેશે. In town or city internal roads are narrow. In town or city internal roads are narrow because they are planned as per early times requirement. Also, there are no margins provided between adjoining buildings. So, to get sufficient light from sky, setback in vertical direction is required. હવે જોઈએ size of building unit. Building unit is a land or plot approved by the local authority. અહીંયા દર્શાવેલા ટેબલમાં જુદા જુદા પ્રકારના બિલ્ડિંગ માટે બિલ્ડિંગ યુનિટની મિનિમમ વિડ્થ અને મિનિમમ એરિયા કેટલો હોવો જોઈએ તે દર્શાવવામાં આવેલું છે. રેસિડેન્શિયલ ઝોન, ગામતલ ઝોન, અધર ઝોન, હાઈરાઇઝ ઝોન. રેસિડેન્શિયલમાં ગામતલ ઝોન માટે મિનિમમ વિડ્થ 3 મીટર અને મિનિમમ એરિયા 18 ચોરસ મીટર. અધર ઝોન માટે મિનિમમ વિડ્થ 9 મીટર અને મિનિમમ એરિયા 100 ચોરસ મીટર. હાઈરાઇઝ બિલ્ડિંગ માટે મિનિમમ વિડ્થ 15 મીટર અને મિનિમમ એરિયા
1500 ચોરસ મીટરનું હોવું જોઈએ. કોમર્શિયલ બિલ્ડિંગ માટે મિનિમમ એરિયા 500 ચોરસ મીટર હોવું જોઈએ. ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ માટે મિનિમમ વિડ્થ ઓફ બિલ્ડિંગ યુનિટ 15 મીટર અને મિનિમમ એરિયા ઓફ બિલ્ડિંગ યુનિટ 300 ચોરસ મીટર. નર્સરી સ્કૂલ માટે 800 ચોરસ મીટર, પ્રાઇમરી અને હાઈસ્કૂલ માટે 1500 ચોરસ મીટર, એન્જિનિયરિંગ કોલેજ માટે 2000 ચોરસ મીટર, એસેમ્બલી બિલ્ડિંગ માટે 2000 ચોરસ મીટર, પેટ્રોલ પંપ વિધાઉટ સર્વિસ સેન્ટર માટે 1000 ચોરસ મીટર, વિથ સર્વિસ સેન્ટર 2000 ચોરસ મીટર અને વર્કશીપ અને રિલિજિયસ પ્લેસીસ એટલે પ્રાર્થના અને ધાર્મિક સ્થળ માટે એવા બિલ્ડિંગ માટે લઘુત્તમ વિસ્તાર 500 ચોરસ મીટરનું હોવું જોઈએ. બિલ્ડિંગ યુનિટને આપણે પ્લોટ તરીકે પણ ઓળખીએ છીએ. સુરત જીડીસીઆરમાં રો હાઉસ બિલ્ડિંગ ડિઝાઇન માટે મિનિમમ એરિયા 1000 સ્ક્વેર મીટર છે. મિનિમમ સાઇઝ ઓફ રો હાઉસ સબ પ્લોટ ઇઝ 40 સ્ક્વેર મીટર. એટલે કે આખો કુલ વિસ્તાર છે તેનું લઘુત્તમ ક્ષેત્રફળ 1000 ચોરસ મીટર અને એમાં જે રો હાઉસના પ્લોટ્સ છે એ પ્લોટનું લઘુત્તમ ક્ષેત્રફળ 40 ચોરસ મીટરનું હોવું જોઈએ. મિનિમમ વિડ્થ 3 મીટર, મિનિમમ ફ્રન્ટ માર્જિન 2 મીટર, રિયર માર્જિન 2.50 મીટર, મેક્સિમમ હાઇટ 10 મીટર વિધાઉટ સ્ટેર કેબિન એન્ડ વોટર ટેન્ક એટલે કે G+2 સ્ટોરી કન્સ્ટ્રક્શન. અહીંયા 10 મીટરની ઊંચાઈ વધુમાં વધુ હોવી જોઈએ, પણ તેમાં સ્ટેર કેબિન અને વોટર ટેન્કને ગણવામાં આવતી નથી. એક માળની ઊંચાઈ 3 થી 3.5 મીટર થાય તો 3 માળની ઊંચાઈ 10 મીટર સુધીની થઈ શકે. એટલે કે G+2 સુધીનું બાંધકામ રો હાઉસ માટે પરમિસિબલ છે. મિનિમમ લેન્થ ઓફ કોમન વોલ ઇઝ હાફ ધ ડેપ્થ ઓફ રો હાઉસ. આપણે જાણીએ છીએ કે રો હાઉસ એ હારબંધ બનાવેલા મકાન છે જેમાં દરેક રો હાઉસ આજુબાજુના મકાન સાથે કોમન વોલથી જોડાયેલું હોય છે. ત્યારે આ જોડાણવાળી જગ્યાવાળી દિવાલ, જોડાતી દિવાલ કોમન વોલ રો હાઉસની જે ડેપ્થ છે એના કરતાં અડધી ઓછામાં ઓછી હોવી જોઈએ. મેક્સિમમ રો હાઉસ ઇન વન સેગમેન્ટ એટલે કે એક સાથે કેટલા રો હાઉસ તમે બનાવી શકો. તો મેક્સિમમ રો હાઉસ ઇન વન સેગમેન્ટ ઇઝ 10 એટલે 10થી વધારે રો હાઉસ એક સાથે એક સેગમેન્ટમાં બનાવી શકાશે નહીં. મિનિમમ સ્પેસ બિટવીન ટુ સેગમેન્ટ ઇઝ 5 મીટર. અહીંયા દર્શાવેલા ટેબલમાં રોડની પહોળાઈ અલગ અલગ પહોળાઈ માટે પરમિટેડ એરિયા ઓફ રેસિડેન્શિયલ બિલ્ડિંગ યુનિટ આપવામાં આવેલા છે. 9 મીટર સુધીની પહોળાઈવાળા રોડ માટે પ્લોટનું ક્ષેત્રફળ 18 થી 90 ચોરસ મીટરનું રાખી શકાશે. 12 મીટર સુધીની પહોળાઈવાળા રસ્તા માટે પ્લોટનું ક્ષેત્રફળ 90 થી 200 ચોરસ મીટર સુધીનું રાખી શકાશે. 15 મીટર સુધીની રોડની પહોળાઈ માટે 200 થી 500 ચોરસ મીટરનો પ્લોટ બનાવી શકાશે. 18 મીટર સુધીની પહોળાઈવાળા રોડ માટે 500 થી 1500 ચોરસ મીટર સુધીનો પ્લોટનું ક્ષેત્રફળ રાખી શકાશે. અને જો રોડની પહોળાઈ 18 મીટર કરતાં વધારે હશે તો 1500 ચોરસ મીટર કરતાં વધારે ક્ષેત્રફળવાળો પ્લોટ બનાવી શકાશે, જે હાઈરાઇઝ બિલ્ડિંગ માટે લઘુત્તમ છે. બીજા ટેબલમાં જુદા જુદા રેસિડેન્શિયલ બિલ્ડિંગ, રો હાઉસ, સેમી ડિટેચ, ડિટેચ, લો રાઇઝ અને હાઈ રાઇઝ દર્શાવેલા છે. રો હાઉસ માટે પ્લોટનો એરિયા 50 થી 125 ચોરસ મીટર સુધીનો હોય છે.
અને તેના માટે પ્લોટની ફ્રન્ટેજ એટલે કે રોડ તરફની પ્લોટની પહોળાઈ એટલે કે વિડ્થ ઓફ પ્લોટ 4.50 મીટર ટુ 8 મીટરની રાખી શકાય છે. સેમી ડિટેચ રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં ના પ્લોટનો વિસ્તાર 125 થી 250 ચોરસ મીટર સુધીનો હોય છે અને પ્લોટની પહોળાઈ 8 થી 12 મીટર સુધીની હોય છે. ડિટેચ ટાઈપના રેસિડેન્શિયલ બિલ્ડિંગ માટે પ્લોટનો વિસ્તાર 250 ચોરસ મીટર કરતાં વધારે હોય છે અને પ્લોટની પહોળાઈ એટલે કે ફ્રન્ટેજ ઓફ પ્લોટ 12 મીટર કરતાં વધારે હોય છે. લો-રાઇઝ બિલ્ડિંગ માટે પ્લોટનો વિસ્તાર 500 થી 1000 ચોરસ મીટર અને પ્લોટની પહોળાઈ 15 ચોરસ મીટર કરતાં વધારે હોવી જોઈએ. હાઈ-રાઇઝ બિલ્ડિંગ માટે પ્લોટનો વિસ્તાર 1500 ચોરસ મીટર કરતાં વધારે હોવો જોઈએ અને પ્લોટની ફ્રન્ટેજ પ્લોટની વિડ્થ 18 મીટર કરતાં વધારે હોવી જોઈએ. હવે જોઈએ પ્લિન્થ હાઇટ. Plinth is the portion of the external wall between the level of the street and the level of the story first above the street. એટલે કે પ્લિન્થ એ બહારની દિવાલનો એવો પોર્શન છે કે જે સ્ટ્રીટના લેવલથી સ્ટોરીના લેવલ ફર્સ્ટ સ્ટોરી સુધીનું લેવલની વચ્ચે હોય છે. એટલે કે જે ગ્રાઉન્ડ સ્ટોરી છે ત્યારે એ ગ્રાઉન્ડ સ્ટોરીનું ફ્લોર લેવલ અને સ્ટ્રીટના લેવલ વચ્ચેનો જે ભાગ છે તેને પ્લિન્થ કહેવામાં આવે છે. પ્લિન્થ ઇઝ ધ સોલિડ ઓર હોલો વોલ્યુમ બિલો ધ ફ્લોર which is immediately above the ground level. એટલે કે પ્લિન્થ એ સોલિડ અથવા હોલો વોલ્યુમ છે બિલો ધી ફ્લોર, ફ્લોરની નીચેનું સોલિડ અથવા હોલો વોલ્યુમ છે જે જમીન ઉપરના તરત જ આવે છે. Plinth height is a vertical distance measured from ground to plinth. રેસિડેન્શિયલ બિલ્ડિંગ માટે મિનિમમ પ્લિન્થ હાઇટ 45 સેન્ટીમીટર હોવી જોઈએ. લો કોસ્ટ હાઉસિંગ માટે 30 સેન્ટીમીટર રાખી શકાશે. નોન રેસિડેન્શિયલ બિલ્ડિંગ માટે મિનિમમ પ્લિન્થ હાઇટ 15 સેન્ટીમીટર. ગેરેજ ઓર પાર્કિંગ બિલ્ડિંગ માટે પ્લિન્થની જરૂર નથી. હોલો પ્લિન્થ. અહીંયા હોલો પ્લિન્થ બિલ્ડિંગની નીચે બતાવેલી છે હેચ કરીને. Hollow plinth means the space provided below the floor which is on stilts or pillars or columns immediately above the ground level for the purpose of parking and other uses like electric meter room, room for telephone, DB, bathroom, water room, staircase room, pump room, water closet, servant room and security cabin. રૂમ હાઇટ ઓર હેડરૂમ. બિલ્ડિંગ હાઇટમાં જે ફિગર આપણે જોઈ જેમાં રૂમ હાઇટ બતાવવામાં આવી હતી સાથે સાથે બિલ્ડિંગની હાઇટ પણ બતાવવામાં આવી હતી. રૂમ હાઇટ is a vertical distance measured from top of floor to the bottom of ceiling or bottom of beam. રૂમની ઊંચાઈ ફ્લોરના ટોપથી સીલિંગના બોટમ સુધીની રહેશે અને જો સીલિંગમાં બીમ હશે તો બીમના બોટમ સુધી
ની ઊંચાઈને આપણે રૂમની હાઇટ કહીશું, જેને હેડરૂમ તરીકે પણ ઓળખીશું. ટાઈપ ઓફ રૂમ માટે મિનિમમ હેડરૂમ અહીં બતાવેલા છે. આ ટેબલ પ્રમાણે રેસિડેન્શિયલ એન્ડ કોમર્શિયલ બિલ્ડિંગ માટે મિનિમમ હેડરૂમ 2.75 મીટર, પણ જો એર કન્ડિશન્સ બિલ્ડિંગ હશે, એર કન્ડિશન્સ રૂમ હશે, તો મિનિમમ હેડરૂમ 2.40 મીટર. એજ્યુકેશનલ બિલ્ડિંગ માટે મિનિમમ હેડરૂમ 3.60 મીટર અને એર કન્ડિશન રૂમ માટે 3 મીટર. ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ માટે મિનિમમ હેડરૂમ 3.60 મીટર, એર કન્ડિશન રૂમ માટે 3 મીટર. રો હાઉસ માટે મિનિમમ હેડરૂમ 2.60 મીટર, બાથ એન્ડ ડબ્લ્યુસી માટે 2 મીટર અને સ્ટેરકેસ માટે 2.20 મીટર. 1 મીટર એપ્રોક્સિમેટલી 0.30 મીટર, 1 ફૂટ એપ્રોક્સિમેટલી 0.30 મીટર જેટલું થાય છે. 1 ફૂટના 30 સેન્ટીમીટર હોય છે. એ પ્રમાણે ગણીએ તો 2.40 મીટર એટલે 8 ફૂટ થાય. 2.75 મીટર એ 9 ફૂટ વત્તા 5 સેન્ટીમીટર. 3 મીટર એટલે 10 ફૂટ, 3.60 મીટર એટલે 12 ફૂટ થાય છે. 2.20 મીટર 7 ફૂટ વત્તા 10 સેન્ટીમીટર. પેરાપેટ વોલ. પેરાપેટ વોલ એ અગાશીમાં બનાવવામાં આવે છે. અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર, મેઝેનાઇન ફ્લોર અને ટેરેસ બતાવેલા છે. મેઝેનાઇન ફ્લોર એ વચ્ચેનો ફ્લોર છે. નોર્મલ ફ્લોર જો વધારે ઊંચાઈવાળો હોય તો વચ્ચે મેઝેનાઇન ફ્લોર બનાવી શકાય છે. ફ્લોર લેવલે બાલ્કનીમાં પણ પેરાપેટ વોલ બનાવી શકાય છે અને ટેરેસ લેવલે બહારની દિવાલો ઉપર પેરાપેટ વોલ બનાવવામાં આવે છે. એટલે કે 3 અલગ અલગ લેવલે પેરાપેટ વોલ બતાવેલી છે. Parapet wall means a low wall or railing built along the edge of roof of a floor such as terrace, balcony, mezzanine or staircase. Minimum height of parapet wall is 1.15 meter. આજે આપણે બાયોલોજીની સ્ટડીમાં એરિયાઝ એન્ડ એફએસઆઈ જોયા, બિલ્ડિંગ લાઇન અને કંટ્રોલ લાઇન જોઈ, વિડ્થ ઓફ રોડ જોયું, કોમન પ્લોટ જોયું, હાઇટ ઓફ બિલ્ડિંગ જોયું, સેટબેક જોયું, બિલ્ડિંગ યુનિટ્સ જોયા, પ્લિન્થ હાઇટ, રૂમ હાઇટ અને પેરાપેટ હાઇટ જોઈ. બાકીનું સ્ટડી આપણે આવતા લેક્ચરમાં જોઈશું. તમને આપવામાં આવેલી એસાઇનમેન્ટ એમસીક્યુના સ્વરૂપમાં છે, જેનો ઉપયોગ તમે સ્પષ્ટ અન્ડરસ્ટેન્ડિંગ માટે, ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ માટે કરી શકો છો. એટલે કે જો તમે આવા એમસીક્યુ ને એટેમ્પ કરશો તો તમારી સમજણ ક્લિયર થશે. થેન્ક યુ.